ઠાસરામાં એબીપી અસ્મિતાના અહેવાલની અસર જોવા મળી। રતનજીના મુવાડા ગામની શાળાના ઓરડાનું અંતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। 1 વર્ષથી ખોરંભે ચડ્યું હતું શાળાના ઓરડાનું કામ। ઓરડાના અભાવે વિદ્યાર્થીઓને પડતી હતી હાલાકી। 6 મહિનામાં નવા ઓરડા તૈયાર થઈ જશે। ગ્રામજનોએ એબીપી અસ્મિતાનો આભાર માન્યો। ફરીથી એક વખત આપણી ચેનલ એબીપી અસ્મિતાની ધારદાર અસર જોવા મળી ઠાસરા તાલુકાના રતનજીના મુવાડાએથી। ગત બુધવારના રોજ એબીપી અસ્મિતા દ્વારા અહીં આગળ ભણતા જે વિદ્યાર્થીઓ છે જેમની પ્રાથમિક શાળા જર્જરિત હોવાના કારણે તેને જમીનદોસ્ત કરવામાં આવી હતી, પરંતુ છેલ્લા 1 વર્ષથી આ પ્રાથમિક શાળાનું કામ ન ચાલુ થવાના કારણે બાળકો જે અલગ અલગ જગ્યા ઉપર બેસી અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા। ત્યારે હવે તંત્ર જાગ્યું છે। એબીપી અસ્મિતાના અહેવાલ જોતાની સાથે જ તંત્ર જાગ્યું અને આજે આ પ્રાથમિક શાળાની જે બિલ્ડિંગ છે તેનું ખાતમુહૂર્ત કર્યું। અહીં આગળ તાત્કાલિક ધોરણે કોન્ટ્રાક્ટર પહોંચ્યા અને અહીં આગળ જે કામ છે તે શરૂ કરવામાં આવ્યું। એટલે કહી શકાય કે 1 વર્ષથી જે કામ ખોરંભે પડ્યું હતું તેને એબીપી અસ્મિતાના અહેવાલ જોતાની સાથે તંત્રએ શરૂ કરાવ્યું છે। એટલે કહી શકાય કે ફરીથી એક વખત એબીપી અસ્મિતાની ધારદાર અસર અહીં આગળ જોવા મળી અને જે બાળકો જે છે અલગ અલગ જગ્યા ઉપર બેસી અભ્યાસ કરવા માટે મજબૂર હતા તે હવે 6 મહિનામાં જ નવી બિલ્ડિંગમાં બેસી અભ્યાસ કરી પોતાનું ભવિષ્ય બનાવશે। જલ્પેશ પટેલ, એબીપી અસ્મિતા, રતનજીના મુવાડા, ઠાસરા। ખાતમુહૂર્ત થવાનું કારણ એ જ છે સાહેબ કે ગયા બુધવારે અમારા અસ્મિતા ચેનલવાળા જે આવ્યા હતા ન્યૂઝવાળા એમને જે જાહેર કર્યું પ્રસાર, એની અસરને લઈ અને સરકાર તંત્ર જાગ્યું અને તાત્કાલિક ધોરણે જે અમને કોન્ટ્રાક્ટરને મોકલી આપ્યા અને કોન્ટ્રાક્ટરે અમને કહ્યું કે અમારે પાયા છાપવાના છે। અમે તાત્કાલિક એનું ખાતમુહૂર્ત કરાવી અને કામ ચાલુ કરીશું અને 1 વર્ષથી જે છોકરાઓ અમારા અલગ અલગ જગ્યાએ ભણતા હતા તે હવે ટૂંક સમયમાં જ મતલબમાં 6 મહિનાની અંદર જ છોકરાઓ અમારા સ્કૂલમાં બિલ્ડિંગમાં બેસે એવું થઈ શકે છે, બરાબર। એટલે અમે અસ્મિતા ચેનલને ધન્યવાદ માનીએ છીએ, એમનો આભાર માનીએ છીએ। અમે એબીપી અસ્મિતાએ ગત અઠવાડિયામાં જ આ ટીવી ચેનલમાં આપેલું, એના લીધે અમારું કામ તૈયારીમાં ચાલુ થઈ ગયું અને આજે બી ખાતમુહૂર્ત કરી દીધું છે અને ટૂંક સમયમાં જ અમારા ઓરડાનું કામ ચાલુ થશે અને લગભગ દિવાળી પછી અમને તૈયાર ઓરડા મળી જશે। એવી સરકારશ્રી અને એબીપી અસ્મિતાનો ખૂબ ખૂબ આભાર।